સુરતના રાંદેર વિસ્તારમાં એક હોમગાર્ડ જવાને પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે ફરિયાદ થતાં પોલીસે હોમગાર્ડની ધરપકડ કરી છે. સુરતના રાંદેરમાં મથુરા નગરી પાસે સુમનજ્યોત આવાસમાં રહેતા પ્રકાશભાઈ હીરાલાલભાઈ છબલાણી રાંદેર પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે નોકરી કરતો હતો. સપ્ટેમ્બર 2024માં તે નાઇટ ડ્યુટીમાં હતો ત્યારે એક યુવક તેના પત્નીની મિસિંગની ફરિયાદ કરવા પોલીસ મથકે ગયો હતો. ફરિયાદ આપી તે યુવક પરત ફરતો હતો ત્યારે રસ્તામાં તેને હોમગાર્ડ પ્રકાશનો ભેટો થયો હતો. તે યુવકે પ્રકાશને પોતાની પત્નીનો ફોટો બતાવી કોઈ જાણ થાય તો જણાવજો તેવું કહી આગળ નીકળી ગયો હતો. દાનત બગાડી પ્રકાશે પોલીસમાં કરેલી અરજીમાંથી ગુમ પરિણીતાનો નંબર મેળવી કોલ કરવાના શરૂ કર્યા હતા અને ત્યારબાદ મિત્રતા કેળવી હતી અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. મહિલાને એવું કહીને ડરાવતો હતો કે તમારા પતિએ તમારી વિરુદ્ધ રાંદેર પોલીસ મથકમાં અરજી આપી છે. આ કેસ પતાવવા માટે તેણે મહિલા પાસેથી 15,000 રૂપિયા પણ પડાવ્યા હતા. આરોપી પ્રકાશ છબલાણી મહિલાને સ્ટેડિયમ પ્લાઝા હોટેલમાં લઈ ગયો હતો અને ત્યાં કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું. આટલેથી ન અટકતા આરોપીએ આ કૃત્યનો વિડીયો બનાવી અને વાયરલ કરવાની ધમકી આપી મહિલા સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ મામલે મહિલાએ કંટાળી આખરે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા જ પોલીસે પ્રકાશભાઈ હીરાલાલભાઈ છબલાણી હોમગાર્ડની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાંદેર પોલીસ સ્ટેશન ખાતે એક દુષ્કર્મની ઘટનાની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જેની હકીકત પ્રમાણે મહિલા ભોગ બનનાર પોતાના પતિના ઘરેથી કેટલાક સમય પહેલા ગુમ થયેલ અને બંને એકબીજાની શોધખોળ માટે મહિલા દ્વારા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસ સ્ટેશનથી દૂર રહેલા એક પોઈન્ટ પર આ હોમગાર્ડની મુલાકાત થયેલ, જેમાં હોમગાર્ડ દ્વારા મહિલાનો મોબાઈલ નંબર મેળવવામાં આવેલ અને બંને એ દરમિયાન સંપર્કમાં આવેલ. આ સંપર્કના આધારે મહિલા અને હોમગાર્ડ દ્વારા એકબીજા સાથે સંબંધ બાંધવામાં આવેલ. ત્યારબાદ કેટલાક સમય બાદ બંને વચ્ચે સંબંધો પણ રહેલા અને ફરિયાદી દ્વારા પોતાનું મોબાઈલમાં વિડીયો ઉતારેલ છે તે પ્રકારે જે આરોપી છે તેણે ધમકી આપી અને ફરિયાદી સાથે અવારનવાર દુષ્કર્મ આચરેલ હોવાની ફરિયાદ નોંધવામાં આવેલ છે. જે બાબતની તપાસ હાલ ચાલુ છે. ફરિયાદના આધારે તથા પ્રાથમિક પુરાવાના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપી પ્રકાશ છબલાણી છે અને ભૂતકાળમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાની હકીકત. ભોગ બનનાર છે તે પોતાના ઘરેથી પોલીસ સ્ટેશન આવવા માટે નીકળે અને એ પોલીસ સ્ટેશનના એડ્રેસ માટે 4 રસ્તા પર હોમગાર્ડ જે તે વખતે હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાથી પોતે પોલીસ હોવાની ઓળખાણ આપેલી અને પોતે સમગ્ર બાબત જે મહિલાની ફરિયાદ હતી તે બાબતમાં સમાધાન અને સોલ્યુશન લાવવા માટે તેનો નંબરની આપ લે કરેલી અને એ રીતે બંને એકબીજાના સંપર્કમાં આવેલ. પ્રાથમિક ધોરણે જે ફરિયાદી છે ફરિયાદીના જણાવ્યા મુજબ તેનો વિડીયો હોમગાર્ડ પાસે હોવાનું હોમગાર્ડે જણાવેલું અને એ જે આરોપી છે તેના દ્વારા આ વિડીયો જાહેર કરવાની ધમકી આપી અને તેની સાથે દુષ્કર્મ આચરેલ હોવાની હકીકત પ્રાથમિક ધોરણે જણાવવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.